મંદિરમાં ઈંડાનું દ્રષ્ટાંત. હા, મંદિરના ઈંડાનો દ્રષ્ટાંત. કોઈ એક ધનાઢ્ય ગ્રસ્ત હતો. એને વિચાર કર્યો કે મારી પાસે ધન ઘણું છે, તેથી આ વખતે તેનો ગુપ્ત સંગ્રહ કરું તો કોઈ વખત મને અથવા મારી પ્રજાને કામ આવે. એમ વિચારીને પોતાનું એક મોટું સ્થાનક બંધાવેલું હતું. તે સિદ્ધેશ્વર મહાદેવનું એક શિખરબદ્ધ દેવાલય હતું. તેના ઈંડામાં એટલે શિખરમાં કોઈના જાણવામાં ન આવે એવી રીતે ધન રાખીને એક જુદી વહીમાં નોંધ તરીકે સંવંત 1725 સાલમાં ઉત્તરાયણના સૂર્યમાં ચૈત્ર માસના શુક્લ પક્ષમાં અષ્ટમીને દિવસે 12 ઘડી દિવસ ચડતામાં સિદ્ધેશ્વરના દેવાલયના ઈંડામાં 15 લાખ સોનામોર રાખી છે. જ્યારે કામ પડે ત્યારે કાઢવી. એમ નોંધ કરી તે વહી જાળવીને ઠેકાણે રાખી. ત્યાર પછી ઘણી વર્ષે તે ગ્રસ્ત યાત્રા કરવા ગયો. ત્યાં અચાનક ઉપદ્રવથી તેનું શરીર બોલ્યા વિના એકાએક નાશ પામ્યું. એટલે તેના બાળક છોકરા તથા માણસો પાછા ઘેર આવ્યા. કાળ જતા છોકરો મોટો થયો અને વ્યાપાર કરવા લાગ્યો, પરંતુ તેમાં વારંવાર નુકસાન આવવાથી સર્વ નાણું ગયું અને ઉલટું તે કરજદાર થયો. ત્યારે માગનારાઓ દુઃખ દેવા લાગ્યા. તેની પીડાથી વિચારવા લાગ્યો કે મારા બાપ દાદા ઘણા ધનવાળા હતા અને તેઓ ઘણા સાથે લેણ દેણનો વ્યવહાર કરતા હતા. માટે જૂના ચોપડા તપાસીને અને તેમાંથી કંઈક ઉઘરાણી વગેરેનો પત્તો લાગે તો કામ થાય. એવો મનસૂબો કરી તેણે ચોપડા તપાસવા માંડ્યા. તપાસતા જે વહીમાં 15 લાખ સોના મોરની ઉપલી વિગત લખેલી હતી તે નજરે પડી. તેથી મનમાં તે ઘણો પ્રસન્ન થયો અને તે સલાહ તથા મજૂરોને બોલાવી દેવાલયનું ઈંડું ઉતરાવ્યું ને તેમાં સોના મોરોની તપાસ કરી, પણ કંઈ નીકળ્યું નહીં. તેથી ખેદ પામી તે વિચારવા લાગ્યો કે શું આ રકમ વહીમાં ખોટી લખી હશે કે મારાથી બરોબર વાંચી સમજી શકાય નહીં. એમ ધારી તે વિગત તેણે પોતાના મિત્રોને વંચાવી. ત્યારે તેઓએ વાંચીને કહ્યું કે દેવાલયના ઈંડામાં ધન છે એવું લખ્યું છે, તેથી ઈંડામાં તપાસો. ત્યારે પેલા છોકરાએ કહ્યું કે તેમાંથી કાંઈ નીકળ્યું નહીં. તે સાંભળી પેલા મિત્ર બોલ્યા કે એ રકમ ખોટી ઉધારી હશે. તે પછી બીજાઓને પણ વંચાવ્યું. તેમણે પણ એ જ રીતે કહ્યું. તેઓમાંથી એક જણે કહ્યું, ખોટી રકમ લખી છે એવું કહો છો તે વગર વિચારે કહો છો. એ મધ્ય લખેલી સોના મોર કોઈ પાસેથી વેચાતી લેતી હશે તે તેના નાણાંની રકમ કોઈને ખાતે ઉધારી હશે. માટે ચોપડામાં તપાસો કે એ રકમ છે કે નહીં. ત્યારે તે વર્ષના ચોપડા તપાસ્યા. તેમાંથી જુદા જુદા આસામીઓ પાસેથી એ સોના મોહર લીધેલી તે તેના રૂપિયા ચૂકવેલા તેની બધી વિગત નીકળી અને 15 લાખ સોના મોરની વિગત એક જુદી વહીમાં ઈડા ખાતે ઉધારી છે એવું લખેલું નીકળ્યું. તે જોઈને સૌ આશ્ચર્ય પામી કહેવા લાગ્યા કે આપણે અણસમજથી આ વહીમાંની રકમને ખોટી કહેતા હતા. ઈંડામાં ધન રાખ્યું છે એ વાત તો ખરી છે, પણ આપણને તે જડતું નથી. તેથી કોઈ ચોરી ગયું હોય અથવા મુક્તિ વખતે કઈ ગરબડ થઈ હોય તેની શી ખબર પડે. એમ ધન ન મળ્યાથી તેને બહુ ચિંતા થઈ ને જેને તેને તે પૂછ્યા કરે, પણ કોઈ બતાવી શકે નહીં. એમ કરતા પોતાના કુળમાં એક વૃદ્ધ બુદ્ધિમાન પુરુષ હતો. તેની પાસે તેને સર્વ વાત માંડીને કહી ને કહ્યું કે ધન ન મળ્યું તેની જ ચિંતા છે. એટલું જ નહીં, પણ આ દેવાલયનું ઈંડું ઉતાર્યું તેથી લોકમાં કહેણી થઈ કે આ છોકરો એવો અકર્મી ઉઠ્યો કે બાપે દેવાલય બંધાવ્યું અને છોકરાએ પાડી નખાવ્યું. તેની મને પીડા થઈ પડી છે. વળી પાછું ઈંડું ચડાવવાની મારી પાસે પૈસા પણ નથી ને લેણદારો પણ દુઃખ દે છે. તેથી હું કંટાળી ગયો છું. માટે કૃપા કરી કઈ ઉપાય બતાવો તો બહુ સારું થાય. એમ આવા વચન સાંભળીને તે બુદ્ધિમાન વૃદ્ધ પુરુષને દયા આવીને કહ્યું,
હે ભાઈ, તે કાંઈ ચિંતા ન કર. તારી વહીમાં જે લખ્યું છે તે સત્ય છે ને તે ધન તને મળશે. પણ હાલમાં હું તને આ 200 રૂપિયા આપું છું, તે ખર્ચીને દેવાલયનું ઈંડું જેમ આગળ હતું તેમ જ પાછું ચણાવી દે. તેમાં કાંઈ પણ ફેરફાર થવો ન જોઈએ એમ કરો. એ પ્રમાણે કરીને ચૈત્ર સુદ અષ્ટમીને દિવસે સવારમાં મારી પાસે આવજે એમ કહીને તેને રજા આપી. તે પછી તે છોકરાએ કયા પ્રમાણે દેવાલયનું શિખર જેમ પૂર્વે હતું તેમ જ જણાવ્યું અને ચૈત્ર સુદ અષ્ટમીને દિવસે તે વૃદ્ધ પુરુષને ઘેર જઈ તેને પોતાને ઘેર તેડી લાવ્યો ને તેના કયાથી તેને ઘણો ઉત્સાહ બતાવ્યો. ત્યાર પછી 12 ઘડી દિવસ ચડતે વૃદ્ધ પુરુષે કહ્યું કે ચાલો દેરામાં આપણે સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીએ. એમ કહી તેઓ દર્શન કરી પ્રદક્ષિણા કરવા ગયા. તે વખતે તે ઈંડાનો પડછાયો નીચે જમીન ઉપર દેખાડીને પેલા વૃદ્ધે કહ્યું, હે ભાઈ, આ દેવાલયનું ઈંડું કહેવાય ને આ જગ્યાએ ખોદાવીશ તો તેમાંથી ધન નીકળશે. તે પછી તેના છોકરાએ તે જગ્યા ખોદાવી કે તરત તેમાંથી 15 લાખ સોના મોર નીકળી. તેથી તે છોકરો ઘણો ખુશ થયો અને ધનવાન થયો તથા તેનો દુઃખ દૂર થયું. હવે જુઓ કે વહીમાં લખેલું કઈ ખોટું ન હતું. અક્ષર સર્વથી વંચાતા હતા, અર્થ પણ સમજાતો હતો. ઈંડામાં ધન હતું પણ બીજા કોઈથી તે મળ્યું નહીં, કારણ કે તે સર્વ વહી વાંચતા હતા. પણ તેઓથી ચૈત્ર માસની અષ્ટમીને દિવસે 12 ઘડી દિવસ ચડતે તેમાં ધન રાખેલું છે તે લખવાનો શું અર્થ છે તે સમજાયું નહીં. તે વૃદ્ધ પુરુષે તો વિચાર કર્યો કે અંતરિક્ષ ઈંડામાં ધન રાખે નહીં ને તે નાના ઈંડામાં 15 લાખ સોના મોર સમાય પણ નહીં. તેથી પૃથ્વી વિશે ઈંડાની છાયામાં રાખી છે ને તે લખેલા વખતે જ તે જગ્યા ઉપર પડછાયો આવે તે વખતે તથા માસને મૂકી દઈ બીજા વખતે તે બીજા માસમાં તે ઈંડાની છાયામાં ખોદે તો પણ જડે નહીં. માટે જ્યારે તે લખેલાનો અભિપ્રાય સમજવા વાળો બુદ્ધિમાન વૃદ્ધ પુરુષ મળ્યો ત્યારે જ ધનની પ્રાપ્તિ થઈ. મનિતાબેન, આખું દ્રષ્ટાંત કહેશો વનિતાબેન? આખું દ્રષ્ટાંત? હા બાપુ, આખું દ્રષ્ટાંત કહેશો બેન? જેટલું આવડે એટલું બોલું. આખું તો યાદ સાંભળ્યું તો હે, પણ જેટલું મારે પ્રયાસ થાય એટલું હું કરું છું. હું બેઠો છું, તમે ના કરો. હા બાપુ. હું ધક્કો મારીશ. હા તો હું આગળ હાલવા માંડી જઈશ. હું ધક્કો મારીશ. જરૂર જરૂર. કોઈ એક ધનવાન, કોઈ એક દેશમાં એક ધનવાન હતો. હા, કોઈ એક દેશનો ધનવાન હતો. એને પોતાનું ધન પોતાને ક્યાંક સંદર્ભ હતું જેથી પાછળથી મારે કે મારા છોકરાને કામ આવે એમ વિચારી પોતાના બનાવેલા દેરાસર, શિવ મંદિરના દેરાસરમાં એને એના શિખરમાં અમુક સાલમાં ચૈત્ર સુદ 11 ના દિવસે મીંડામાં 11,000 સોના મોરો મૂકી અને પછી એને ચોપડામાં લખ્યું તો એને ચોપડામાં એને નોંધ લખી. પછી થોડા વખત પછી એ ફરવા ગયો તો ત્યાં એનું મૃત્યુ થઈ ગયો. તો છોકરા પાછા આવ્યા પછી એના છોકરો વેપાર કરવા લાગ્યો. વેપાર કરતા એના છોકરાને ખોટ ગઈ. હવે ખોટ ગઈ એટલે જે વેપારી નુકસાન કરે જૂના ચોપડા ફેંકે. જૂના ચોપડા ફેંકતો 15 લાખ સોના મરો હાથમાં આવી, રાજી થઈ ગયો કે મને 15 લાખ સોના મરો મળશે. અને મજૂરો અને કડિયાઓ બોલાવીને બોલું બેડું તોડાવ્યું, બેડું મંદિરનો. મને કશું ના નીકળ્યું, દુઃખી થઈ ગયો, પસ્તાવા લાગ્યો. એના મિત્રોએ વાત કરી તો કે એમાં નહીં લખી હોય, ખોટી લખી છે.
તો તપાસ કરો તો બીજા ચોપડામાં સોના મોરે લીધેલી પૈસા આપેલા એ બધું લખેલું પણ આપણે સમજી શકતા નથી. આવા બધું બાના કાઢવા લાગ્યા, પણ સોના મોરો ચોપડામાં લખ્યા પ્રમાણે એમને મળી નહીં. પછી એક એમનો કુટુંબનો વૃદ્ધ માણસ મળ્યો, એને વાત કરી કે આવું આવું થયું, ચોપડામાં લખેલા પ્રમાણે મેં મીંડું ઉતરાવ્યું, બાપે મંદિર બાંધ્યું, છોકરાએ મંદિર તોડ્યું, વાતો થવા લાગી. મારી પાસે પૈસા નથી, હું મંદિર બંધાવું. એ વૃદ્ધે કહ્યું તું ચિંતા ના કર, લે 200 રૂપિયા, તું જેવું હતું ઈંડું બનાવી દે અને આ દિવસે તું મને મળવા આવજે. એને ઈંડું બનાવી દીધું. ચૈત્ર સુદ 11 દિવસે સવારે એને મળવા ગયો, એના ઘેરે જઈને વાતો કરી, બેઠો. 11 વાગે એટલે ચલો આપણે સિદ્ધેશ્વર મહાદેવ દર્શન કરવા જઈએ. તો સિદ્ધેશ્વર મહાદેવ દર્શન કરીને પ્રથમમાં કરતી વખતે ચૈત્ર સુદ 11 ચૈત્ર મહિનાના જ્યાં મંદિર જેમ પડછાયો પડતો હતો બેડાનો ત્યાં ખોદો, ત્યાંથી ધન નીકળ્યું અને 15 લાખ સોનાનું રાજ્ય થઈ ગયું. તો જુઓ, ચોપડામાં લખેલું હતું, બધા વાંચતા હતા પણ કોઈ સમજી શકતા નહોતા. એટલે તમે તમારી મેળે પંચીકરણ વાંચી શકો ખરા, પણ સમજી ના શકો. બનવું જોઈએ. તમે એકલા વાંચી શકો ખરા પણ પંચીકરણ સમજી ન શકો, માટે પંચીકરણ ગુરુમુખી એના માટેના દ્રષ્ટાંત. બરાબર બાપુ, 15 વર્ષ પહેલા મારા ફઈજીએ મને પંચીકરણ ની ચોપડી આપી છે. તો 15 વર્ષ પહેલા મેં વાર્તાઓ વાંચેલી છે, પણ મને એક વાર્તાની ખબર નથી પડી. પણ મને વાર્તા ગમતી, સારી લાગતી, પણ મને સમજાતી નહીં. હવે તો સમજાય રહી. શું આમ કેવાનું, એટલો આનંદ આવ્યો બાપુ, કેટલું બધું ભર્યું એમ થાય. આ જોતા બહુ આનંદ થાય. આટલું બધું મારા કે દેહ નું ને આ ઈશ્વર નું ને આ કેવાય ને જગત ને જીવ ને આ બધી ખબર પડી રહી. હવે પુનરાવર્તન કરતો નથી. કાલે પાકું કરી નાખવાનું એમ. હા બાપુ, હા. અત્યારે સમય બગાડતો નથી એમ, પુનરાવર્તન કરવામાં એમ. હા ભલે બાપુ, સરસ. કાલે પાકું કરી નાખવાનું, બરોબર ને? હા બાપુ. વાત તો અમે સાહેબ આગળ સિદ્ધાંત. તેમ સંસ્કૃત ભાષા તથા પ્રાકૃત ભાષા વગેરે વેદાંતના ગ્રંથો વાંચતા આવડતા હોય, તેમના શબ્દાર્થ પણ કરતા હોય, જે પરમાત્મા સર્વત્ર પૂર્ણ છે, દેહત્રયના દ્રષ્ટા છે, અવસ્થાત્રયના સાક્ષી છે, પંચકોશાતીત છે, સચ્ચિદાનંદ રૂપ છે, અને તે વાત સાચી પણ છે. કેમ કે દેહ રૂપી ઈંડામાં સચ્ચિદાનંદ આત્મા રૂપી ધન છે ને શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રો રૂપી વહીમાં લખ્યું પણ છે. તો પણ બ્રહ્મનિષ્ઠ સદગુરુ દ્વારા શાસ્ત્રોનું તાત્પર્ય જાણ્યા વિના આત્મધનની કદાપી પ્રાપ્તિ થતી નથી. બ્રહ્માના પુત્ર નારદ મુનિ ઋગ્વેદ આદિ 4 વેદ, પુરાણ, ઇતિહાસ વગેરે સર્વ વિદ્યા ભણેલા હતા, પણ તેમને આત્મજ્ઞાન ન હતું. તેથી શોકાકુળ થઈને સનત કુમાર ગુરુને શરણે ગયા ને તેમના ઉપદેશથી નિરતિશય સુખરૂપ પૂર્ણ આત્માને અપરોક્ષ જાણીને શોક રહિત થયા. એમ છાંદોગ્ય ઉપનિષદમાં વિસ્તારથી કહ્યું છે. માટે હું છું. જો શા માટે સંસ્કૃત ભાષામાં આ લખેલું હોય, તમે વાંચી પણ શકો, સમજી પણ શકો કે ત્રણ દેહનો દ્રષ્ટા છે, 3 અવસ્થાનો સાક્ષી છે, પંચકોશથી અતીત છે, આવું તમને જ્ઞાન પણ થાય. છતાં પણ સ્તોત્રી ને બ્રહ્મણ ગુરુ પાસેથી ભણો તો જ તમે એને સમજી શકો, વાંચી શકો, પડે સમજી શકો નહીં. એના માટે નારદનો દ્રષ્ટાંત આપ્યું હતું. અનેક વિદ્યાઓ જાણતા હતા, પુરાણો, શાસ્ત્રો અનેક, છતાં પણ એમને શોક નહોતો થતો. તે શોક જાણવા માટે પોતાના એ સંતાની પાસે જાય છે અને વાત કરે. સંતાની પાસે પછી વેદાંત ભણ્યા, એમનો શોક થયો. એટલે આપણે ગમે એટલું વાંચીએ, તૈયાર થઈએ, પણ સદગુરુ પાસે ભણ્યા સિવાય એને આપણે સમજી શકીએ નહીં. સદગુરુ પાસે જ આ ભણવું જોઈએ. વાંચો હવે સદગુરુ મુખે સમજી લેજો તો બ્રહ્મચર્ય પામી આજો. ભારતીબેન
કૌશલ્યાબેન ગાશો નહીં, કાશ્મીરાબેન હા બાપુજી. ગાઓ ને. આ તો માસી છે, માસી શીખવાડશે. સમજી લે સદગુરુ સમજી લેજો તો બ્રહ્મ સુખ પામે આજો. બોલ બોલો કશ્મીરા. કાશ્મીરાબેન, બોલો કાશ્મીરાબેન, ફરી કાશ્મીરાબેન. સદગુરુ મુખે સમજી લેજો તો બ્રહ્મ સુખ પામે આજે. પૂર્વે એમ કહ્યું કે બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશ વિના કેવળ પોતાની બુદ્ધિના વિચારથી આત્માનું સાક્ષાત પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. તે માટે તેવા ગુરુને શરણે જઈને ગુરુ જે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે તે ઉપદેશને મુમુક્ષુ પોતાનું મન દ્રઢ કરી હૃદયમાં ધારણ કરે તે પ્રકાર નિરૂપણ કરે છે. હવે આના માટે બ્રહ્મનિષ્ઠ ગુરુના ઉપદેશ માટે જવું, બ્રહ્મજ્ઞાન માટે બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય એની પાસે બ્રહ્મજ્ઞાન માટે જવાનું. અને ગુરુ જે રીતે ઉપદેશ કરે એ રીતે આપણે ગુરુ જે કે એ પ્રમાણે આપણે વર્તન કરી અને આપણે બ્રહ્મજ્ઞાન મેળવીએ. બ્રહ્મજ્ઞાન મેળવવાનું સાધન એક જ છે, શ્રવણ મનન નિધિધ્યાસન. આ સિવાય બીજું કોઈ સાધન નથી. બ્રહ્મનું શ્રવણ કરવાનું, એનું મનન કરવાનું અને એનું નિધિધ્યાસન કરવાનું. શ્રવણ, મનન અને નિધિધ્યાસન. અત્યારે આપણે આ શ્રવણ કરીએ છીએ. શ્રવણ કર્યા પછી તમે જે ગીરે યાદ કરો છો ને એ તમે મનન કરો છો. અને મનન કર્યા પછી નિધિધ્યાસન કોને કહેવાય? વનિતાબેન, હા બાપુ. નિધિધ્યાસન કોને કહેવાય? તમે આપણે શ્રવણ તો કરીએ છીએ, એનું તમે બપોરે દિવસે ઘીરે મનન પણ કરો છો, બરોબર ને? નિધિધ્યાસન કોને કહેવાય? નિધિધ્યાસન એટલે પછી આપણે એમાં જે ભણ્યા ભણ્યા એ આપણે એમાં ભણ્યા ને કે હું દેહ નથી, દેહનો દ્રષ્ટા છું. તો આપણે દ્રષ્ટામાં અત્યાર સુધી આપણી બુદ્ધિ દેહમાં હતી. વનિતાબેન, અત્યારે સુધી આપણી બુદ્ધિ દેહમાં હતી. બરાબર. અને હવે આપણે દેહના દ્રષ્ટા બન્યા તો દેહમાંથી બુદ્ધિ મૂકીને દ્રષ્ટામાં જવી. અને હું દેહ નથી પણ દેહનો દ્રષ્ટા છું, દેહ નથી પણ દેહનો દ્રષ્ટા છું, દેહ નથી પણ દેહનો દ્રષ્ટા છું, એમ વારંવાર વૃત્તિ કરવી. પણ આ વૃત્તિ કરતોની સાથે બીજું મને તમે ધ્યાન રાખવાનું, શું હું દેહ નહીં તો દેહના ધર્મો મારા નહીં. બરાબર. અત્યારે તમે દેહના ધર્મોને મારા માનો છો. બરાબર. જો બેન, આપણા ત્રણ દેહ ને, ત્રણ દેહ ને કયા કયા? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. બરોબર. હવે સ્થૂળ દેહ ના ધર્મો કયા વનિતાબેન? સ્થૂળ દેહ ના ધર્મો અત્યારે કાશ્મીર વનિતા આ તમારું શરીર છે ને સ્થૂળ દેહ છે વનિતા, બરોબર ને? નામ રૂપ બાપુ. હા બરોબર. નામ રૂપ સંબંધ વર્ણ આશ્રમ. નહીં બરોબર છે. નામ રૂપ વર્ણ અને આશ્રમ પેલા પછી સંબંધ લેવાનો. અચ્છા એવું. નામ રૂપ વર્ણ આશ્રમ સંબંધ અને જન્મ. હવે આનું આપણે અભિમાન ના લેવાય. બરાબર. આપણને દેહ ના ધર્મો છે. વર્ણ છે તો દેહ નું છે, મારું નહીં થાય. આશ્રમ છે તો વર્ણ નો છે, વર્ણ છે તો દેહ નું છે,
અત્યારે તમે બની ગયા છો અને તમે હા સાચું છે. અત્યારે હું વનિતા, હું કચ્છી પટેલ, મારો અત્યારે વાનપ્રસ્થ આશ્રમ છે. અત્યારે તમે બની ગયા છો મને તમે. બરાબર. હવે આપણે દેહથી દ્રષ્ટા જુદા છીએ તો આ બધું પણ આમ દેહમાં અમારામાં નહીં એમ. આ રીતનો કાયમ માટે વિચાર કરીએ એ નંદી નિર્યાસન. બરાબર. અને વિચાર કરતો હું દેહ અત્યારે જેમ હું શરીર છું એવી દ્રઢતા દ્રષ્ટામાં આવે એટલો લાંબો વિચાર કરવાનો. આપણા શાસ્ત્રોમાં નિરૂપણ છે મને તમે 100 ગણું શ્રવણ કરવાનું, 1000 ગણું મનન અને 1,00,000 ગણું નિર્યાસન. ઓહો મારી નાખ્યા મહેતાબેન. એટલે ના એમ આ સબ જાણવા મળ્યું આટલું બધું એમ કે ડીપ હોય ખબર આજે પડી. 100 વાર શ્રવણ કરવાનું, 100 વાર શ્રવણ કરવાનું, 1000 વાર મનન કરવાનું ને 1,00,000 વાર નિધિધ્યાસન. આટલું શ્રવણ કર્યા કરતો આટલું બધું લાંબુ મનન કરવાનું એમ. બરાબર. વનિતાબેન મનન કોને કહેવાય? વનિતાબેન શ્રવણ કરેલું ને ગામડે રહેલા છો? હા બાપુ, પેલા ગામડે જતા. ક્યાં? પદમપુર? ના કચ્છમાં બાપુ. બરોબર. ગાય ઘાસ ખાય ને, ગાય વાગોળે બેઠી. ગાય પછી ત્યાં નીચે વાગોળે ને. હા બાપુ, શ્રવણ કરેલા શબ્દ વારે વારે. અચ્છા બાપુ, અચ્છા. બરાબર. નિરાતે બેસીને કઈ વાગોળે? જયારે કોઈ જાતે ચિંતા ના હોય ત્યારે ધરાય ને. સાચી વાત. ત્યાં સુધી ના વાગોળે ના ધરાય. જે ચરસ હોય શ્રવણ અને વાગોળો છે મનન. બરાબર. એમ આપણે પણ જયારે નિરાતે કોઈ શું કામ ના હોય ત્યારે મનન કરવાનું. અને પછી નિધિધ્યાસન. હું દેહ નથી પણ દેહનો દ્રષ્ટા આત્મા છું. હું દેહ નહીં તો દેહ મારા નહીં. કાશ્મીરાબેન, હા બાપુજી. તમે સ્થૂળ દેહ નહીં, હું સ્થૂળ દેહ નથી. શિષ્ય એના માટે કયા પ્રમાણ આપે છે? આના માટે હું સ્થૂળ દેહ નથી. શિષ્ય પ્રમાણ આપે છે. શિષ્ય એમ કે છે આવું છે માટે હું સ્થૂળ દેહ નહીં. અરે ફેક્ટરી, મીઠાઈ અને કપડા. કાશ્મીરાબેન બરોબર ને? ફેક્ટરી, મીઠાઈ ને કપડા બરોબર ને? બરોબર. એવું આવું હું હતો છું. આ દોષ ના દે કાશ્મીરાબેન થોડી ના. થયા. અને કાશ્મીરાબેન, હું સુખ દેશ શું કામ છું એના પણ તમે પ્રમાણ આપે છે કાશ્મીરાબેન. આપો બાપુજી. પેલો તો સૂક્ષ્મ દેહ સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ ના આધાર તે કામ કરે છે. સૂક્ષ્મ દેહ કે તો સ્થૂળ દેહ કામ કરે કાશ્મીરાબેન. માટે સૂક્ષ્મ દેહ. પછી બીજો છે સૂક્ષ્મ દેહ જયારે નીકળી જાય ત્યારે મૃત્યુ થાય ને નહીં. અને મૃત્યુ થવા પછી સ્થૂળ દેહ સાથે એના કોઈ સંબંધ રહેતા નથી. આવું છે માટે હું સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ દેહ. બરોબર ને? મને તમે આનું નામ શ્રવણ મનન નિધ્યાસન. બરોબર ને તમે? હા બાપુ. હવે આપણે પરમાત્માને જાણવા હોય, વેદાંતના આધારે બ્રહ્મ પરમાત્માને જાણવા હોય તો બ્રહ્મને જાણવા માટેના આ 3 સાધન: શ્રવણ, મનન, નિધિધ્યાસન. બરાબર. સાંભળવું, બ્રહ્મની ગુરુ પાસેથી સાંભળવું, સાંભળ્યાનું મનન કરવું, અને મનન કર્યા પછી મારામાં કેટલું આવ્યું મારા આચરણમાં વનિતાબેન, એ જ નામ નિધિધ્યાસન. બરાબર. મારો દેહાદ્યાસ કેટલો દૂર થયો.
દેહાદ્યાસ દૂર ના આવ્યા તો ઓલા બે સાધન નકામા, ગમે એટલા કર્યા હોય તો, ગમે એટલા ફટાફટ વનિતાબેન જવાબ આપે મને, પણ દેહાદ્યાસ દૂર ના થયો વનિતાબેન ના જવાબ આપેલા નકામા. નકામા, બરાબર બાપુ. બરોબર વનિતાબેન? હા બાપુ, વર્તનમાં ના આવે તો નકામા. મોટી માફક બોલી જાય છે, પણ વનિતાબેન ને જો દેહાદ્યાસ ના ગયો હોય તો પોપટ નમક બોલવું નકામો વનિતાબેન. હોય નકામ, પોપટ પાઠ કહેવાય. બરોબર બરોબર વનિતાબેન? સાચી વાત છે બાપુ. આપણે એ કરવાનું છે વનિતાબેન. હા બાપુ, હા. આપણે ખાસ વનિતાબેન એ કરવાનું છે. જરૂર જરૂર. વનિતાબેન, હા બાપુ. કદાચ તમે નામ સાંભળ્યું, વલાદભાઈ કૃષ્ણજી મહારાજ હતા. બાપુ, હા સાંભળેલું છે. બરોબર છે? એમના ગુરુ હતા ધાંગધ્રામાં નારાયણ આશ્રમ. ધાંગધ્રામાં હવે એ ઝૂંપડીમાં રહેતા હતા, કુટિયામાં રહેતા હતા. અને ગામમાંથી ભિક્ષા માંગીને તેમને કશું રાખતા નહીં એમની પાસે. બરાબર. એ રસ્તામાં એક નાની દુકાન વાળો હતો, અને દુકાન વાળા પાસે ગયા કે તું મને એક વસ્તુ આપ ને. તો દુકાન વાળો કે તું આપે. દુકાન વાળો કે તમે મારી પાસે નાવાની વસ્તુ મારે કેમ આ પાડવી? આ બંને વચ્ચે મહારાજ કે તું મને વસ્તુ આપ. અગોલ કે ના, તો મારી પાસે વસ્તુ ના હોય તમે વગર કેમ આપવી? મારી પાસે હોય તો આપી દઉં. આ બે જણા વચ્ચે રસ્તે ત્રીજો આવ્યો. એ શું છે કે આ મહારાજ કે વસ્તુ આપ મને બે આપણા ઓળખીતા છે, તારી પાસે છે માગશે, બીજી નહીં માગે, કઈ દે આપી છે એમ. આપી જાય, કહી દો મને બે ગાળા. મને તમે મહાત્માએ કહ્યું મને બે ગાળા. અચ્છા. શું કામ? તમે વનિતાબેન ને કોઈ ગાળ આપે ને કશું ના થાય તો નક્કી થયું વનિતાબેન દેહ નથી. અચ્છા, સાધુ નક્કી કરવા માટે એમ કીધું. બરોબર ને? હા, કે મને લાગે છે કે નહીં. વનિતાબેન કોઈ અપમાન કરે અને વનિતાબેન કશું ના થાય તો વનિતાબેન હું દેહ નથી, સાચું કહું વનિતાબેન. બરાબર બાપુ, બરાબર. હા, આપણા જીવનમાં આચરણ કરવાનું વનિતાબેન. ત્યાં સુધી પાકું નથી. ખાલી બોલેલું વનિતાબેન. હા, બરાબર બાપુ. હા, આ પ્રમાણે વનિતાબેન આપણે જીવવાનું છે. હા બાપુ, સમજાઈ ગયું. સરસ. આ શરીર સાથે જે વ્યવહાર થાય એ વ્યવહાર ને બધું શરીર નો છે, મારે કઈ નથી વનિતાબેન. મારું નથી. બરાબર. એ બધું વનિતાનું છે. હું હવે વનિતા નથી એમ. વનિતાબેન બરોબર ને? હા બાપુ, બરાબર. જોરદાર. આ વનિતાબેન આ આપણે પાકું કરવાનું છે. હા બાપુ, મસ્ત. આપણા શરીરને માન મળે, અપમાન મળે, સુખ મળે, દુઃખ મળે, ટાટ તોડે, તડકો મળે, આ બધોમાં આપણે કશી અસર ના થાય. આપણને કશું હવે વ્યવહાર થાય અભિમાન ના લઈએ વનિતાબેન. બરાબર બાપુ. એના માટે આપણે તૈયારી કરવાની. જીવનનો આ મુખ્ય આશય છે વનિતાબેન. સાચું. હું દેહ નહીં તો દેહ ના ધર્મ મારા નહીં, તો જે કે છે તે વનિતાને કહે છે, મારે કઈ લેવા દેવા નહીં. ધીરે ધીરે આપણે વનિતાબેન આ સ્થિતિ લાવવાની છે. હા બાપુ, બરાબર. બરોબર ને? હા. ધીરે ધીરે આપણા સ્થિતિ લાવવાની છે. આપણા શરીર સાથે જે વ્યવહાર થાય એને કઈ લેવા દેવા નહીં. અત્યારે વનિતાબેન ને થોડું ખોટું કે તરત ચોટી જાય છે વનિતાબેન. આમ ચોટી સુધી ગરમ થઈ જાય છે વનિતાબેન. બરોબર વનિતાબેન? અને આપણને કોઈ કે અને આપણને કઈ ના થાય. અમારા સ્વામીજી કૃષ્ણાનજી નામ છે ને વનિતાબેન? એ હરિદ્વાર ગયા હતા. અમારા ગામનો એક ભાઈ હતો, એની સાથે એને સવારે પૂજા કરવા માટે તરભાણું ને એવું લેવું હતું. આપડે નથી પામાના આવતા લોટી તરભાણું ને લેવું હતું. એ દુકાને ગયા. એ દુકાનમાં દુકાન વાળા સ્વામીજી કઈક વાત થઈ છે તો દુકાન વાળો સ્વામીજી પર ખૂબ ગરમ થઈ ગયો, તેમ તેમ બોલવા લાગ્યો. એટલે
ઓલો સાથે વાળો અમારા ગામનો ભાઈ હતો ને, એ થોડો ગરમ થવાની તૈયારી તો એ સ્વામીજી કે હાલ આપણે ક્યાંક ચા પીવા માટે. અને તમે આ સ્થિતિ આપી જોઈએ. બરાબર. આટલું બધું એને જેમ તેમ બોલે દુકાન વાળા તો કશું હાલ આપણે ચા પીવા જઈએ. તો અસર ના કરી એમ. હા, એ સ્થિતિ આપણે વનિતાબેન અસર મુક્ત. વનિતાબેન, હા બાપુ. મોઢું એ કાળું ના થવું જોઈએ. હા, સમજાય ગયું બાપુ. હા, મોઢા ઉપર ના આવી જોઈએ, ક્યાંય નહીં. દેહમાં તો શું. હા, તમે વિરોધ કરવા વાળા ના તો મોઢું કાળું નહીં નાખો, થવું જોઈએ. પણ મોઢા ઉપર અસર ના થતી હોય એટલો ધ્યાન કરવાનું તમે. બરાબર બાપુ. આપણા મોઢા ઉપર પણ અસર ના થાય ત્યાં સુધી નિધિ વ્યસન કરવું. ત્યારે નક્કી થઈ ગયું કે બે મોઢી નથી. તો આપણો ફરી વાર જન્મ ના થાય. બરાબર. આટલું તમને પાકું થાય ત્યારે ખાલી પંચીકરણ ફટફટા મેળવી બોલો તો નહીં મેળવ્યો બેન. સમજ્યા, આજ મને પાકું સમજાયું. બોલવા કરતા નિધિ ધ્યાસન ને મનન નિધિ ધ્યાસન પાકું થવું જોઈએ. હા, આપણામાં કેટલું અભિમાન, આપણે યાદ વ્યવહાર, કોઈ આપણને માન આપે, કોઈ આપણને અભિમાન આપે, કોઈ આપણને દુઃખી આપે, કોઈ આપણને સુખ આપે, તો આપણને કેટલી અસર થાય છે એ પેલી તપાસ કરવાની. આ કઈ અસર ના થવી જોઈએ અત્યારથી આપણે મહેનત કરવાની. ખાલી ગોખે પડપડ જવાબ આપો છો એનાથી હું સંતોષ નહીં થાય મને. ના, બરાબર છે બાપુ. વર્તનમાં આવવું જોઈએ. આ તો વનિતાબેન ગોખાવ શા માટે આવું યાદ હોય તો આચરણ કરી શકે ને એટલે ગોખાવું જોઈએ. હા બાપુ, તરત યાદ આવી રહે. આવું આપણને યાદ હોય તો યાદ આવે એટલે ગોખાવું છું. સરસ, સાચું છે. પણ ગોખાણ પટ્ટીમાં અટકી નથી જવાનું. સમજાઈ ગયું. એની આગળ આપણા જીવનમાં કેટલું આવ્યું, બરોબર ને? બરાબર. આપણા શરીર સાથે વ્યવહાર થાય, કોઈ માન આપે, કોઈ અપમાન આપે, કોઈ ક્યાંક હાર થાય, ક્યાંક જીત થાય, ક્યાંય અસર ના થવી. બરોબર ને? બરાબર બાપુ. બહુ મસ્ત. આવી સ્થિતિ આપણે આપવાનું છે. આવી જશે. પ્રયાસ ચાલુ કરી દીધા છે અમે. આવી સ્થિતિ આપણે આપવાનું છે. બરોબર ને? હા, બરોબર. એટલે માન્યતાબેન, આપણા જીવનમાં કોઈ અપમાન કરે એવા પ્રસંગો પેદા કરીએ આપણે. કે કેટલું મનમાં લાગેલું કે નથી લાગતું, પોતે તપાસ થઈ જાય. હા, બેન, સામેથી કોઈ અપમાન કરે એવા પ્રસંગો પેદા કરીએ. બેન સમજી ગઈ. પછી પોતાને તપાસ કરવાનું અંતકરણમાં કેટલું લાગે છે. મને કેટલું ખોટું લાગ્યું તો જીવ ખોટીશું. હા, બરોબર બાપુ. પોતે જ પોતાની પરીક્ષા લેવાની. અપમાન આપે ખોટું ના લાગે તો સાચું. અનિતાબેન, બરોબર ને? હા બાપુ, બરાબર. મસ્ત આઈડિયો દીધો. મને ગમ્યો. સ્વામીજી, એ તો સામે વાળાને હેરાન કર્યું ના કહેવાય. સામે વાળાને એમ હેરાન નહીં કર્યું. આપણી સાથે કોઈ ખરાબ વર્તન કરે તો આપણે એના માટે ન, એટલે એના માટે ને આપણે સામેથી જેમાં માનતું મન ગાળ આપે એમ. આ મહાત્મા તું મન ગાળ આપે એમ. બરાબર. આમાં શું છે, આમાં તમે મારે ઘડી આવે તો સ્થિતિ આવે ને એમ. પણ સ્વામીજી, સામેથી કઈ ને એ આપે એમાં કદાચ ફરક ના પડે, પણ ઊંચીતાનો આવી જાય ત્યારે આપણી શું અસર થાય? ઓચિંતા ના આવે તો બરોબર છે, પણ આવા પ્રસંગો ઓચિંતા ના આપતા જીવનમાં વાર લાગે એમ. સાહેબ ઉભા કરવાનું કે છે બાપુ. ઉભા કરો તમે તમારા એવી વર્તનથી. તો આવા પ્રસંગો બહુ ઉત્સાહ એમ મારું કહ્યું છે. અને વધારે લાભ આવે તો આપણે જાતે ઉભા કરીએ એમ. બરાબર. એ કે છે ઉભા કરવાનું જીવનમાં કોકવાર આવે ને એમ. બરાબર. ધારો કે અમે છીએ, હવે આખી દુનિયા માન જ આપે. અમે સાધુ છીએ, આખી દુનિયા માન જ આપે.
તો હવે અમારા અપમાન સહન કરવાના પ્રસંગ કઈ રીતે ઉભા કરવા? બરાબર. હા, બરોબર ને? તમે ઘરના વડા છો તો તમને માન જ આપે, બરોબર ને? બરાબર. તો પછી પ્રસંગ કઈ રીતે ઉભા કરવા? એક પ્રસંગ કહું. ઉડિયા બાબાનું નામ સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે. હા બાપ, સાંભળ્યું છે. એક વખત અખંડાનંદજી નામ સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે. અખંડાનંદજી એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એમની પાસે ટિકિટ હતી અને ટિકિટ વગરનો એક બિહારી સીટ ઉપર ટિકિટ લીધા સિવાય આખી સીટ કવર કરીને સુઈ ગયેલો હતો. બરાબર. હવે અખંડજી પાસે ટિકિટ હતી, ઓલો એટલો બધો જળ હતો, આખી રાત ઝઘડો કર્યો પણ સીટ ના આપી. બરાબર. અખંડજી પાસે સીટ હતી, ટિકિટ હતી, તો એમને ઉભા મુસદ કરવી પડે. ઓલા ટિકિટ તો સુતા કરી. હવે આ વાત આવીને એમને ઉડિયા બાબાને કહી કે આજ મારે આવું થયું, મારે શું કરવું? બરાબર. હવે એની સાથે ઝઘડો કરો, શું કરવો નેતાબેન? નેતાબેન હા બાપ, શું કરો એની સાથે? કયો અજ્ઞાની હોય તો ઝઘડો કરે, પણ જ્ઞાની હોય તો એ સમજ સાથે જુઓ કેવું કાંઈ ના બોલ્યા એટલે. ગોડિયા બાબાએ કહ્યું, હા, એ તો ઉકરડો હતો, તું એ ઉકરડો બન્યો? અચ્છા. ગોડિયા બાબાએ આવીને આ કહ્યું, એ તો ઉકરડો હતો, તું એ સામે ઉકરડો બન્યો? ઓહો. તારે બધું શાંત કરવાનું હતું, એમ કેવું મતલબ લડવા નહોતું એમ. સમજી ગઈ. હા, ઉકરડો હતો એટલે એ દેહમાં બેઠો હતો. એ દેહાભિમાની હતો. અચ્છા. એ તો તું જ બન્યો? એટલે તું એ દેહમાં આવી ગયો પાછો કે તારા સ્વરૂપમાં. બરાબર. તમે આ કરવાનું છે. બરાબર બાપુ. એક વખતે ઉડિયા બાબાને કોઈ સંસ્થાએ નિમંત્રણ આપ્યું હા. કે અમારા ઉત્સવમાં તમે આવજો. હમ. એ ઉડિયા બાબા ગયા અને સ્ટેજ ઉપર બેઠા, તે બીજા આવ્યા હા. આદ્ય સમાજ વાળા ઉતારે નીચે બેસી બધા બેસી ગયા. પાછા ઓલા આવ્યા બેસે ઉપર 7 વખત ઉપર બેસાડે, 7 વખત નીચે બેસાડ્યા. ઓહો. પણ ઉડિયા બાબાના પેટનું પાણી ના આવ્યું. વાહ વાહ. આમ આ વનિતાબેન આ દેહાદ્યાસ વગરની સ્થિતિ. બરાબર બરાબર બાપુ. હા વનિતાબેન, બરોબર ને? હા, બરાબર. આ સ્થિતિ દેહાદ્યાસ વગરની. આપણને બે ઉતારા ને તો વ્યવસાય, બરોબર ને? હા બાપુ. આવા લોકો પાસેથી આવી સ્થિતિ આપણે સાંભળવાની. બરાબર. દેહાદ્યાસ વગરની સ્થિતિ. આવા દ્રષ્ટાંતો આપણને યાદ હોય તો જે વખતે આપણા જીવન દેહાદ્યાસ થાય એ વખતે આપણે લગાવી શકીએ. હવે આ સાંભળેલું તો તરત જ ચિંતમાં આવી જાય. હા, બરાબર હે બાપુ. આને આમ કર માટે હું આમ કરું. હવે આ દેહ નું અભિમાન નથી લેવાનું, એ ઘટનાને ખાલી જોવાનું. બરાબર. એક મહાત્મા દ્રષ્ટાંત વનિતાબેન. હા બાપુ. કોઈએ એમને લાકડી મારી. હા. લાકડી મારીને મારે જતો રહ્યો. જતો રહ્યા પછી બીજો માણસ એમના મલમ પાટે કરવા લાગ્યો. એ મહાત્મા કે લાકડી એટલે મારી મલમ પાટે તું કરે છે? ઓહો. ઓલાને લાકડી મારવાનો દુશ્મન આ મિત્ર નહીં. બેન, લાકડી મારનાર સાથે દુશ્મનાવટ નહીં એમ, બરાબર. અને મલમ કરનાર પણ પ્રેમ નહીં એમ. બંને તું કરે છે એમ. બંનેમાં એક વસ્તુ જોઈએ એમ. બે એક જ સમાન. એટલે અમને ઈશ્વર ને કહું એટલે એમને ઈશ્વર ને કીધું
તું ही लाठी मारता है और तू ही मलम लगाता है. ये क्या कहेगा था कि તું મને મલમ લગાવ. હા, બરાબર હે. એ બે માં પરમાત્મા સ્વરૂપ જોયું. જોયું. તમે રમણ મહર્ષિનું નામ સાંભળ્યું છે? હા બાપુ, સાંભળ્યું છે. હા. રમણના આશ્રમમાં રાત્રે ચોર આવ્યા. અચ્છા. અને ફક્ત 6 આના નીકળ્યા. એમની પાસે આવડો મોટો આશ્રમ 6 આના હોય. રમણને માર્યા. બીજી રકમ બતાવતું ક્યાં સંતાડી છે, બીજી રકમ હતી જ નહીં. રમણને માર્યા, લોહી લોહાણ કર્યા. સાધકો ઉઠી ગયા. આને મારીએ આપણે ચોર. જયારે રમણ એમ કે છે કે એમનું કામ એમણે કર્યું, આપણું કામ આપણે કરીએ. ફાનસ લઈને દરવાજા સુધી મૂકી આવો. વનિતાબેન, બરાબર બરાબર. આખી વાત સાચી વાત છે બાપુ. અમને ફાનસ લઈને દરવાજા સુધી મૂકી આવો. દુશ્મન સાથે પણ વેર ની પ્રેમ ભાવ. બરોબર વનિતાબેન. બરોબર બાપુ. આવા સંતોના દ્રષ્ટાંતો આપણે યાદ કરવા રાખવાનું. કોઈ વાર આપણા જીવનમાં પ્રસંગ બને તો તરત યાદ આવે ને આપણે કરી શકીએ. બરાબર. ગાંધીજી એક વખતે એક ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ગાંધીજીને આશય તો સામાન્ય વનિતાબેન, ગાંધીજી સામાન્ય 3જા વર્ગમાં મુસાફરી કરતા. એટલે સામાન્ય લોકોને કેવી તકલીફ પડશે એને ખબર પડે. ત્રીજા એ વખતે રેલવેમાં 3જો વર્ગ, હવે રેલવે 3જો વર્ગ કાઢી નાખ્યું, 2 વર્ગ રાખ્યા છે. એ વખતે 3જો વર્ગ હતો. અમને ખબર છે 3જો વર્ગ હતો. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, 3 વર્ગ હતા. એમની બાજુમાં એક માણસ બેઠો હતો ને એ થૂકે અને ગાંધીજી કાગળનો ટૂંકો લઈ અને બહાર ફેંકી દે. એ ટૂંકા 5 વાર થૂક્યો અને 5 વાર ગાંધીજીએ બહાર ફેંકી દીધો. જયારે ઉઠ્યા ત્યારે ક્ષમા માગી. આવી સ્થિતિ કાંઈ 5 વાર થૂક્યો, 5 વાર ફેંક્યો તો કાશી ગાંધીજીના મનમાં કઈ ન થયું. એટલે આપણે મને કહી દઈએ એ ઠુકો મારે ફેંકવું પડે છે કઈ ના કઈ બને તમે. એટલે મહાત્મા લાગે ને, એમને મહાત્મા ના લાગે હોય. ગાંધીજી 5 વખત ફેંક્યું કશું ના લાગ્યું એમ. બરાબર. આપણે આવવું જોઈએ એમાં. આવા દ્રષ્ટાંતો આપણને યાદ હોય તો આપણા જીવનમાં જયારે પ્રસંગ આવે એ વખતે આપણે સજાગ થઈ જઈએ એમ. સજાગ થઈ જાય. બરાબર છે. તો ખ્યાલ ના આવે ને તો જે વર્તન એવું હાલ્યા કરે. પણ આવા દ્રષ્ટાંતો યાદ હોય તો જયારે આપણી સામે આવા પ્રસંગ આવે ત્યારે થોડા ઘણા સજાગ ના થઈએ. હવે આજે શું આવ્યું? પહેલા ઓલા બેડાનું દ્રષ્ટાંત. મંદિરના ધનાઢ્ય હતો, ધન હતો. ધન સંગરવા અંદર ધન સંગરવું તો કામ આવે ભવિષ્યમાં. તો એને મંદિરના બેડામાં ચૈત્ર સુદ 11 મંદિરના બેડામાં 15,000 સોના મોર મૂકી અને વહી મલકી ગયો કે 1725 વિશેષણમાં ચૈત્ર સુદ 11 મંદિરના બેડા 12 વાગે મંદિરના બેડામાં મૂકી છે. એમ કઈ યાત્રા મળી ગયો. છોકરા પાછા ઘેરે આવે. છોકરાએ ધંધો કાઢો, નુકસાન ગયું. ચોપડા થયા. ચોપડામાં લખેલું મળી ગયું કે 25,000 સોના મારો મંદિરના બેડામાં છે. મજૂરો પાસે, કડિયા પાસે બેડું ઉતરાવ્યું, કશું ના મળ્યું. મિત્રો પાસે વંચાવ્યું, લખેલું સાચી વાત છે, ક્યાંકથી લીધેલા છે, સોના મોરો ખરીદી છે, પૈસા આપેલા છે, આ બધી ઉતારી મળી. બધા સમજાવવા પણ કે આપણે આ વાતને સમજી શકતા નથી. એક એના કુટુંબનો વૃદ્ધ આવ્યો, એને વાત કરી કઈ વાતો નહીં. કે બાપે બંધાયું, મેં મંદિર તોડ્યું, લોકો મારી નિંદા કરે છે. 200 રૂપિયા મંદિર એવું ને એવું બનાવી દે. મંદિર એવું ને એવું બનાવી દીધો
મંદિર બનાવ્યા પછી તું આ દિવસે ચૈત્ર સુદ 11 છે મને બોલાવવા આવજે. ચૈત્ર સુદ 11 સવારે બોલાવે ગયો, એના ઘેરે ગયા, વાતો કરી, અને જે 11 વાગ્યા એટલે ચલો આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ. મંદિરમાં દર્શન કરવા ગયા એટલે 12 વાગવાની તૈયારી હતી, અને દર્શન કરતો પરિક્રમા કરતો ઈંડાનો પડછાયો જ્યાં પડતો હતો તો અન્યાય તું ખોટ, અન્યાય ખોટું ત્યાંથી પૈસા મળ્યા 15 લાખ 12 લાખ સોના બોલો. એમ પંચીકરણમાં લખેલું છે, તમે સમજી શકો, પણ તમે એને સમજી ના શકો, એટલે સદગુરુમુખે સમજવું જોઈએ. અને પછી એનો સિદ્ધાંત આવ્યો હતો કે તમે સંસ્કૃત ભાષા હોય કે પ્રાકૃત ભાષા હોય, પુસ્તકને તમે ભણેલા તો વાંચી શકશો, પણ એ શું કહેવા માંગે છે એ તમે ન સમજી શકો. એટલે પંચીકરણ સ્તોત્રી અને બ્રહ્મવિકાર તમે ભણો તો તમને આત્મજ્ઞાન થાય, એ સિવાય આત્મજ્ઞાન થાય નહીં. હવે આત્મજ્ઞાન થવાની રીત આવશે, શું કરીએ તો આત્મજ્ઞાન થાય. એ આત્મજ્ઞાનની શ્રવણ મનન નિંદનની રીત કાલે, બરોબર ને?